તો બાબુ માંગુકિયાએ કહ્યું છે કે આ ત્રણેય ઠેકેદારો ગાયબ થઈ ગયા। કલેક્ટર કચેરીએ જ્યારે તેમણે રેકોર્ડિંગ કરાવી દીધું કે આ અમારા સિગ્નેચર નથી અને ત્યાર પછી એ અમારા સંપર્કમાં જ નથી અને અત્યારે એમણે 11 વાગે પહેલા કલેક્ટર કચેરી આવવું જોઈતું હતું, કહેવું જોઈતું હતું કે ભાઈ એ સિગ્નેચર એમના નથી, પરંતુ તેઓ ક્યાંય દેખાતા નથી, સંપર્ક વિહોણા છે, ગાયબ થઈ ગયા છે અને આ ત્રણેય ઠેકેદારોના ફોન પણ બંધ આવી રહ્યા છે। એટલે મતલબ સાફ છે કે અહીંયા કોઈ ષડયંત્ર થઈ રહ્યું છે। બાબુ માંગુકિયાએ આ સીધા આક્ષેપ કર્યા છે। ઠેકેદારને સાચવવાની નૈતિક જવાબદારી છે અને નૈશ દેસાઈએ પણ કહ્યું છે કે કોંગ્રેસે ત્રણેય ઠેકેદારોને જે છે એ સાચવવા જોઈતા હતા, પરંતુ હાલ આ ત્રણેય ઠેકેદારો કોંગ્રેસના સંપર્કમાં નથી અને કોંગ્રેસ તેમનો સંપર્ક કરવામાં પણ નિષ્ફળ ગઈ છે। હવે કલેક્ટર થોડી જ વારમાં આ અંગે કહેશે કે આ ઉમેદવારી પત્ર રહેશે કે પછી રદ થશે, પરંતુ આ એક હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે કલેક્ટર કચેરીએ ચાલી રહ્યો છે। જ્યારથી આ ત્રણેય ઠેકેદારો ગાયબ થયા અને ત્રણેય ઠેકેદારોએ કલેક્ટરમાં જે એફિડેવિટ કર્યું કે ભાઈ આ સિગ્નેચર જે છે ઉમેદવારી પત્રની સાથે જે કરવામાં આવેલી છે તે અમારી નથી, બસ ત્યારથી આ વિવાદ શરૂ થઈ ગયો અને નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર જે છે એ સંકટમાં આવી ગયું અને હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે આ ત્રણેય ઠેકેદારોમાંથી એક પણ દેખાતા નથી। તો સાથે સાથે આ ત્રણેય નિલેશ કુંભાણીના જે ઠેકેદારો છે એમાંથી ત્રણેય ઠેકેદારોએ એફિડેવિટ કરીને એવું જણાવ્યું હતું કે આ સિગ્નેચર અમારા નથી। ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ આ અંગે વાંધો ઉઠાવ્યો, જેથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉભો થયો હતો કે શું આ ફોર્મ રદ થશે કે કેમ, ઠેકેદારોનું અપહરણ થયું છે કે કેમ એ પણ કુંભાણીએ જણાવ્યું હતું। આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના ત્રણેય ગાયબ ઠેકેદારો માટે હાઈકોર્ટમાં પણ એક અરજી જે છે એ આપવામાં આવેલી છે એવી પણ વાત સામે આવી છે। આ સુનાવણીને લઈને કલેક્ટર કચેરીએ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે। આજે સવારથી જ કલેક્ટર કચેરીએ હાઈ વોલ્ટેજ ડ્રામા થઈ રહ્યો છે। બાબુ માંગુકિયાએ જણાવ્યું છે કે એક જ પ્રિન્ટર પરથી એફિડેવિટ તૈયાર કરવામાં આવી છે, એક જ વકીલની નોટરી પર કરવામાં આવી છે, જેમાંથી કોઈ ષડયંત્રની ગંધ આવી રહી છે। નિલેશ કુંભાણી પાછળના દરવાજાથી કલેક્ટર કચેરીથી રવાના થયા। બાબુ માંગુકિયાએ કહ્યું છે કે તે મીડિયાથી ગભરાય છે, જો તમારે એમની સાથે વાત કરવી હોય તો હું થોડી વારમાં તેમને લઈને ચોક્કસ આવીશ, પરંતુ તેમણે કહ્યું છે કે આ સમગ્ર મામલામાં ષડયંત્ર થયું છે અને તેની તપાસ થવી જોઈએ છે। તેમણે એ પણ કહ્યું છે કે આ પ્રકારે પહેલા ક્યારેય નથી થયું કે ઠેકેદારોને આ રીતે ગાયબ કરી દેવામાં આવે। ઠેકેદારો જે છે ફોન નથી રિસીવ કરી રહ્યા, સંપર્કમાં નથી અને તેમના નજીકના સગા છે આ ઠેકેદારો, છતાં તેમના સંપર્કમાં નથી અને ગાયબ છે। કલેક્ટર કચેરીએ ધક્કા મૂકીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। હવે થોડી જ મિનિટોની રાહ છે, કારણ કે 11 વાગ્યાનો સમય આપવામાં આવેલો, જો કે 11 વાગી ચૂક્યા છે, 11:06 થઈ ગઈ છે। હવે કલેક્ટર કચેરી તરફથી આ સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના જે ઉમેદવાર નિલેશ કુંભાણી છે તેમનું ઉમેદવારી પત્ર રહેશે કે કેમ તેને લઈને હવે કલેક્ટર પોતાની જે વાત, પોતાનો જે નિર્ણય છે એ નક્કી કરીને જાહેર કરશે, મીડિયામાં પણ કહેશે। તો ઠેકેદારને સાચવવાની જવાબદારી એ નૈતિક રીતે તો કોંગ્રેસની છે એવું નૈશ દેસાઈએ કહ્યું છે, પરંતુ નૈશ દેસાઈએ એવું પણ કહ્યું કે અમે લગાતાર ગઈકાલથી જ તેમના સંપર્કમાં છે, પરંતુ એક પણ જે ઠેકેદારો છે એ ફોન નથી રિસીવ કરી રહ્યા, ફોન નથી ઉઠાવી રહ્યા, તેમના ફોન બંધ આવે છે અને ગાયબ છે। અત્યારે 11 વાગ્યા સુધીનો જ્યારે સમય આપવામાં આવેલો હતો તો 11 વાગ્યા સુધી એક પણ ઠેકેદાર હજુ કલેક્ટર કચેરીએ પહોંચ્યા નથી અને હવે એ જોવાનું છે કે આ હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત કઈ રીતે થાય છે। નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થાય છે કે કેમ તેના ઉપર હવે સૌની નજર મંડાયેલી છે। સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ઉમેદવારી પત્રને લઈને હાલ તો જબરજસ્ત હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે। કલેક્ટર કચેરીથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવી દઈએ છીએ કે જેમાં હાલ ઝપાઝપી પણ જોવા મળી રહી છે, ધક્કા મૂકીના દ્રશ્યો પણ જોવા મળ્યા, પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। કુંભાણીના ઠેકેદારો ક્યાં ગયા? આ ત્રણેય ઠેકેદારો એક કોઈ બીજી કોઈ પાર્ટીના નથી, તેમના નજીકના સગા છે, આખરે ગયા ક્યાં? બાબુ માંગુકિયા કહે છે કે એક એમના ભાણેજ છે, એક બનેવી છે, એક અન્ય છે, તો આ ત્રણેય વ્યક્તિઓ હાલ નથી તેમના ફોન રિસીવ કરી રહ્યા, નથી તેમના ફોન લાગતા અને તે ત્રણેય ગઈકાલથી ગાયબ થઈ ગયા છે। તેમણે એવું પણ કહ્યું કે જો તેઓ કલેક્ટર કચેરીએ આવીને એવું કહીને ગયા હોય કે ભાઈ આ જે સિગ્નેચર છે એ અમારા નથી, આ જે સાઇન કરેલી છે અમારી નથી, તો આજે તેમણે 11 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરી રૂબરૂ આવીને પણ આ વાત કહેવી જોઈતી હતી, પરંતુ આ ત્રણેય જે ઠેકેદારો છે એ આવી જ નથી રહ્યા, ગાયબ થઈ ગયા છે। મતલબ સાફ છે કે અહીંયા ક્યાંક ષડયંત્રની જે ગંધ છે એ આવી રહી છે અને તેને તપાસનો વિષય હવે આ બની ગયો છે, કારણ કે તેમણે એ પણ વાત કરી છે કે એક જ પ્રિન્ટર પરથી એફિડેવિટ તૈયાર કરવામાં આવી છે। બાબુ માંગુકિયાએ આક્ષેપ કર્યો કે એક જ વકીલની નોટરી કરવામાં આવી છે, જેમાંથી કોઈ ષડયંત્રની ગંધ આવે છે। નિલેશ કુંભાણી જ્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જે મુદ્દો છે તેના ઉપર જવાબ તો આપ્યો, પરંતુ તેઓ પછી કલેક્ટર કચેરીના પાછળના જે દરવાજા છે ત્યાંથી રવાના થઈ ગયા હતા। તો બાબુ માંગુકિયાએ કહ્યું છે કે થોડી જ વારમાં આ અંગે
કલેક્ટર જે છે એ પોતાનો નિર્ણય આપશે, લેખિતમાં જ્યારે આપશે ત્યારે અમે આગળની કાર્યવાહી કરીશું. આ અંગે હાઈકોર્ટમાં પણ એક અરજી આપવામાં આવેલી છે. જો કે જમીર શેખ જે કોંગ્રેસ પક્ષના એડવોકેટ છે, જમીર શેખ, તેમણે જણાવ્યું છે કે જે મારી રજૂઆત કાયદાના ઉપર જ થશે. કોઈ પણ ક્રાઇમ થયું હોય તો તેની પાછળ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મહત્વની વાત એ હોય છે કે એનો હેતુ હોવો જોઈએ, પણ અહીંયા મોટિવ કોઈ છે જ નહીં. શું કામ કોઈની ખોટી સહીઓ કરે? ટેકેદારોનો કોઈ સંપર્ક થયો છે કે કેમ એવું પૂછતા તેમણે એવું પણ કહ્યું કે એ તમારે નિલેશભાઈને પૂછવું પડશે, મારું કામ માત્ર દલીલ કરવાનું છે અને જો ટેકેદારો હાજર ન થાય તો પણ ફોર્મ તો મંજૂર થશે જ. હવે એ જોવાનું છે કે જો ટેકેદાર હાજર નથી થતા તો આ ફોર્મ કલેક્ટર મંજૂર કરે છે કે કેમ. શું મંજૂર નહીં થાય તો કોંગ્રેસ શું કરશે? કારણ કે હાઈકોર્ટમાં પણ અર્જન્ટ સુનાવણીની એક અપીલ જે છે એ કરવામાં આવેલી છે. કારણ કે બાબુભાઈ માંગુકિયાએ પત્રકાર પરિષદ યોજીને જ્યારે આ વાત કહી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ માટે અરજી કરવામાં આવેલી છે અને અર્જન્ટ સુનાવણીની પણ વાત આ અરજીમાં કરવામાં આવેલી છે. આ હેબિયસ કોર્પસ એવી હોય છે કે જે ગાયબ કરી દેવામાં આવેલા હોય છે અથવા તો ગાયબ થઈ ગયા છે ટેકેદારો, એને 24 કલાકની અંદર હાઈકોર્ટમાં હાજર કરવામાં આવતા હોય છે. આ અરજી એ પ્રકારની હોય છે. કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં 3 અરજી આપવામાં આવેલી છે. ટેકેદાર દ્વારા કરાયેલ આક્ષેપો અંગે 3 અરજી કરવામાં આવેલી અને આજે તેની સુનાવણી પણ હતી. 3 ટેકેદારોએ જે સહીઓ કરી છે તેઓની હાજરીમાં કરવામાં આવી હતી અને 3 ટેકેદારોને કલેક્ટર કચેરીમાં હાજર કરીને ઉલટ તપાસ કરવામાં આવશે. હવે તેમણે બાબુભાઈ માંગુકિયાએ આક્ષેપ કર્યો છે કે આ લોકશાહીનું અપહરણ નહીં પરંતુ હત્યા છે. ડરાવી ધમકાવી અને લોભ લાલચ આપીને ફોર્મમાં સહી ખોટી હોવાનું કહેવડાવવામાં આવ્યું છે. હવે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી લીધી છે એવું પણ તેમણે કહ્યું છે. હવે સવાલ એ છે કે આજે સ્થિતિ સ્પષ્ટ થવાની છે, પણ કઈ રીતે થવાની છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે. બાબુ માંગુકિયાએ કહ્યું કે જગદીશ સાવલિયા અને નિલેશ કુંભાણી સગા બનેવી છે. ધ્રુવીન ધામેલિયા તેમના ભાણેજ છે. આ 3 લોકોએ ટેકેદારોની સહી કરી ન હોવાના આક્ષેપ કર્યા છે. 3ના અપહરણની લેખિતમાં અરજી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તિશ પટેલ સુરતથી જોડાયા છે. કીર્તિશ, હવે આ સમગ્ર હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત કઈ દિશા તરફ દેખાઈ રહ્યો છે? કલેક્ટર શું કહી રહ્યા છે અને કેટલા વાગે કહેશે? બિલકુલ ગણતરીની મિનિટોમાં જ પંકજ, હવે કલેક્ટર દ્વારા લેખિત ઓર્ડર કરવામાં આવશે. કારણ કે ગઈકાલે બપોર બાદ જે હાઈ વોટર ડ્રામા ચાલી રહ્યો હતો, નિલેશ કુંભાણી દ્વારા કંઈ કહેવામાં આવ્યું હતું કે તેઓ ટેકેદારોને લઈને આવશે, તેના માટે તેમને સમય માંગ્યો હતો, પણ સમય પૂર્ણ થયો છતાં પણ ટેકેદારો નથી આવ્યા. આપણી સાથે કોંગ્રેસના પીઢ નેતા અને નવસારી લોકસભાના ઉમેદવાર નેસતભાઈ દેસાઈ છે. આપણે સીધા વાત કરીએ. નેસતભાઈ, શું કહેશો? હવે પરિણામ કઈ દિશા તરફ જઈ રહ્યું છે? ઓર્ડર આવે પછી સાહેબ વાત કરીએ. હજુ ઓર્ડર નથી આવ્યો. શું લાગે છે? કારણ કે 12 કલાકનો સમય લેવામાં આવ્યો તો સમય પૂર્ણ થવાયો, હજુ સુધી ટેકેદારો નથી પહોંચ્યા. ટેકેદારો નથી પહોંચ્યા એ બહુ આઘાતજનક, દુઃખદ, આશ્ચર્યજનક છે અને એ ઉમેદવારની નૈતિક જવાબદારી છે. એવું નથી લાગતું કે કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીત્યા પછી પક્ષ પલટી કરી નાખતા હોય છે, ફોર્મ ભર્યા પછી આ પ્રકારના કૃત્ય કરે? છેલ્લા 12 કલાકથી જે હાઈ વોટર ડ્રામા છે, આ સમગ્ર ડ્રામામાં નિલેશ કુંભાણીની સંડોવણી છે. અત્યારે કોંગ્રેસના જૂના 40% લોકો ભાજપમાં છે. ભાજપને મોદી સાહેબે કોંગ્રેસ યુક્ત બનાવી દીધી છે. તો હવે આ ટેકેદાર બી ભવિષ્યમાં ભાજપમાં જાય એવી શંકા થાય છે. ટેકેદાર બી ભવિષ્યમાં ભાજપમાં જાય એવી શંકા ઉપજે છે. ટેકેદારો નિલેશ કુંભાણીના બનેવી છે, ભાગીદાર, ધંધાકીય ભાગીદાર છે, સંબંધ નીચે છે, છતાં આ લોકો આવું કેમ? નૈતિક મૂલ્યોનો સવાલ છે. મૂલ્યનિષ્ઠ ભાજપ જ્યારે ખરીદી કરતું હોય ત્યારે મૂલ્યનિષ્ઠ ટેકેદાર વેચાતા પણ હોય. એ તો ઓર્ડર આવે પછી ખબર પડે. ઠેકેદાર તો ઠીક, પણ ડમી ફોર્મ ભરવાવાળા બી ગાયબ થઈ ગયા. એ ડમી ફોર્મ ભરવાવાળા જે ગાયબ થયા એ પણ બહુ આશ્ચર્યજનક ને આઘાતજનક છે. નિશતભાઈ, આટલા વર્ષોના અનુભવી છો, રાજકારણમાં છો, તમને શું લાગે છે? ઠેકેદાર આવ્યા નથી, સમય મર્યાદા પૂરી થવા આવી છે. પૂરી થઈ ગઈ. 11 વાગી ગયા. હવે ઓર્ડર આવે એટલે હાઈકોર્ટમાં જઈએ અને પાર્ટી તરીકે
ટેકેદાર અને ઉમેદવાર સામે લીગલ એક્શન લેવાય. એટલે કહી શકાય ખરું નિલેશ કુંભાણીનું ફોર્મ હવે રદ ગણાય. ઓર્ડર આવે પછી સાહેબ કહું. ઓર્ડર આવે પછી કહું. બિલકુલ નૈસદભાઈ દેસાઈ તેમનું સીધું કેવું છે કે સમય મર્યાદા પૂરી થઈ ચૂકી છે અને ગણતરીની મિનિટોમાં હવે ઓર્ડર આવશે ને કહી શકાય આ ઓર્ડર રદનો હોઈ શકે છે, જેને લઈને હવે કોંગ્રેસ આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની તમામ તૈયારીઓ કરી ચૂકી છે. જી કીર્તિશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો આ એક હાઈ વોલ્ટેજ ડ્રામા છે અને આ ડ્રામો ક્યાં જઈને અટકે છે એ પણ આપણે જોવાનું રહેશે. નજર રહેશે ન્યૂઝ 18ની ટીમની. હાલ એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. રાજ્યમાં 3 દિવસ તાપમાન રહેશે યથાવત. 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારાની હવામાન વિભાગની આગાહી. દરિયાકાંઠે અનુભવાશે અકળામણ. આજે બોટાદ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણી શરૂ. આચાર્ય અને દેવ પક્ષ વચ્ચે ચૂંટણી જંગ. 6 બેઠક પર 12 ઉમેદવારોનું ભાવિ થશે સીલ. અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જયની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપે ઉઠાવ્યો વાંધો. મિલકત છુપાવી હોવાની ફરિયાદ. આજે સુનાવણી હાથ ધરાશે.